લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા બાળકોને આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી. જિલ્લાની સરકારી સ્કૂલ, ખાનગી સ્કૂલ તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી. 18 વર્ષ સુધીના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. બાળકો નિરોગી રહે અને જો કોઈ બીમારી હોય તો તેનું નિદાન બને તેટલું ઝડપી કરાવવા માટે તબીબીએ સલાહ પણ આપી છે. આજના સમયમાં જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા બાળકોના આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળે અને બાળકોમાં રહેલ કોઈ રોગનું તાત્કાલિક નિદાન કરીને સમયસર નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેમાં સરકારી શાળા, ખાનગી શાળા તેમજ આંગણવાડીના બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેમાં બાળકોનું વજન, ઊંચાઈ તેમજ બાળકોમાં રહેલ વિટામિનની કમી કે અન્ય બીમારી હોય તો ચકાસવામાં આવે છે. જેના થકી જો કોઈ બાળકને અન્ય ગંભીર બીમારી હોય તો તેને તાત્કાલિક સારવાર મળે તે માટે તેની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેવા બાળકના માતા પિતાને પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાર આરબીએસકે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાં, શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સ્કૂલના બાળકો, આંગણવાડીના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં બાળકોમાં લોહીના ટકાની ચકાસણી કરવી તેમજ આંખની તપાસ કરવી, બાળકોની ઊંચાઈ, વજન તેમજ શરદી, ઉધરસ, તાવ જેવા રોગોની, કિડની કેન્સરની, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટની ચકાસણી કરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના જન્મથી 18ના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર તેમજ રેફરલ સેવાઓની જેવી ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓ રાજ્ય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. મારું નામ લોરિયા નાસિકાબેન અંબારામભાઈ. હું સત્તાપર શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 19/6/2024ના રોજ સત્તાપર શાળામાં આરબીએસકે અંતર્ગત શાળામાં બાળકોનું આરોગ્ય અંતર્ગત મુલાકાત કરવામાં આવી અને ચેકઅપ કરવામાં આવ્યું. તો લગભગ 1 થી 8 ધોરણના તમામ બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું. તે અંતર્ગત બાળકની વજન, ઊંચાઈ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હિમોગ્લોબિન અંતર્ગત વિવિધ પ્રકારની ચકાસણી કરવામાં આવી અને તે ખામી દૂર કરવા માટે અલગ અલગ ટેબ્લેટ આપવામાં આવી. અને બાળકમાં જો કોઈ આંખમાં ઓછું દેખાતું હોય, કાનમાં ઓછું સંભળાતું હોય કે કંઈ પણ રોગ હોય તો તેના અંતર્ગત વિવિધ પ્રકારની ગોળીઓ આપી અને ડૉક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉક્ટર ટિંકુ આરબીએસકેએમઓ ધાંગધ્રા. હું સત્તાપરમાં આવેલી છું અત્યારે અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરું છું. મારી 4ની ટીમ હોય છે. ડ્રાઈવર હોય છે, FAW, મેલ એમઓ, ફિમેલ એમઓ અને ફાર્માસિસ્ટ હોય છે. અમે જુદા જુદા ગામમાં જઈએ છીએ. ત્યાં આંગણવાડી અને સ્કૂલના ટોટલ 0 થી 18 વર્ષના બાળકોની હેલ્થ ચેકઅપ કરીએ છીએ. બાળકોનું વજન, ઊંચાઈ માપવામાં આવે છે. કોઈ પણ તકલીફ જણાય તો એની સારવાર તાત્કાલિક કરવામાં આવે છે અને વધારે તકલીફ હોય તો એને આગળ રિફર પણ કરીએ છીએ. બાળકોના વાલીઓને સમજાવવામાં આવે છે. જો એ ના પાડે તો પણ ઘરે ઘરે જઈને બાળકોના વાલીને સમજાવી અને એને આગળ રિફર સુરેન્દ્રનગર કે અમદાવાદ કરીએ છીએ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું? વહેલી તકે સારવાર મળી જાય એટલે ફેટાલિટી અને રેટ ઓછો થાય બાળકોમાં. મારું નામ ઈલાબેન નવીનભાઈ સાંખલપરા છે. હું સત્તાપરની રહેવાસી છું. મારા બાબાને લઈ આંગણવાડી આવું છું. આજે આંગણવાડી આરોગ્ય કેન્દ્રના અધિકાર આવ્યા છે. બાળકને કોઈ રોગ હોય તો તપાસ કરે છે, તેની દવા આપે છે, તાત્કાલિક સારવાર મળે છે એટલે સારું છે. વજન કરાવે છે, ઊંચાઈ કરાવે છે, નાસ્તો આપે છે બાળકોને દરરોજાન. ધાંગધ્રા અત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં સ્કૂલના બાળકો તથા આંગણવાડી બાળકોનું આરબીએસકેની 4 ટોટલ ટીમ દ્વારા ગ્રામ્ય લેવલે તથા શહેરી લેવલે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી કોઈપણ બાળકને કોઈપણ જાતની તકલીફ જણાય તો સરકારશ્રી દ્વારા બધી જ સારવાર મુફ્ત કરવામાં આવે છે. તે ઉપરાંત હવે 15 જુલાઈ પછી પણ બાળકોને ટીડી વેક્સિન 10 વર્ષના બાળકો તેમજ 16 વર્ષના બાળકોને ટીડી વેક્સિનનો પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે કોઈપણ બાળકને જન્મજાત ખામી હોય, આંગણવાડીના બાળકોમાં અથવા સ્કૂલમાં પણ નાની મોટી બીમારી હોય, હૃદયની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, એનિમિયાની તકલીફ હોય, થેલેસેમિયા હોય, કોઈ પણ જાતની તકલીફ હોય તો અત્યારે સ્કૂલોમાં બાળકોને આપણે તે
ગોતીને ઉણપ દૂર કરવા માટે સરકારશ્રીની હોસ્પિટલોમાં નિયમ અનુસાર આપણે એને ફ્રીમાં બધી જ સારવાર આપવામાં આવે છે.